વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમસ્તે, વેલકમ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પરિશ્રમથી પ્રગતિ અને ઓક્સિજન બાદ આ નવા કોન્સેપ્ટ હુનર ટોક શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અલગ અલગ વ્યક્તિત્વના અલગ અલગ ઓળખ અત્યાર સુધી લગભગ બધા જ ક્ષેત્રના વ્યક્તિઓનું આપણે લાઈવ સેશન કરી ચૂક્યા છે. પણ કાલે 15મી ઓગસ્ટ છે અને અનાયાસ આપણે દર શુક્રવારે જ એપિસોડ કરીએ છીએ અને આપણને લાભ મળ્યો કે 14 ઓગસ્ટ એડવાન્સમાં આપણે 15મી ઓગસ્ટની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. અને આપણી સાથે જોડાયા છે આર્મીમાંથી શ્રી પ્રવીણસિંહ ઝાલા સાહેબ. એમની અઢળક સેવાકીય પ્રવૃત્તિના વિડીયો તો આપણે સૌએ જોયા જ છે, પણ એ સિવાય સમાજ અને દેશ અને પરિવાર આ બધી જ જગ્યાએ કેવી રીતના સમાન ન્યાય આપવો કેટલું અઘરું છે. તો આજના એપિસોડમાં આપણે આવા જ ઉત્તમ વ્યક્તિત્વની વાતચીત કરશું. તો વેલકમ ઝાલા સાહેબ, આપનું હાર્દિક સ્વાગત જય કરીએ છીએ. માતાજી. જય માતાજી. અમારો પહેલો જ ક્વેશ્ચન તો પહેલા આપનું બાળપણ અને આપના પરિવાર વિશે જણાવો. જી બાળપણ બહુ મારું કઠણાઈ ભર્યું નીકળ્યું છે. એક નાનકડા એવા ગામમાંથી, સાદુરકા ગામ મારું, એ નાનકડા ગામમાં 50 દરબારોના ખોયડા, અને એ ખોયડામાંથી હું એક ગરીબ પરિવારમાંથી આવેલ એક વ્યક્તિ. અને મારા મધર બહુ સંઘર્ષ સાથે મને બહુ અમારો ઉછેર કર્યો. અને મારા ફાધર બહુ નાનપણમાં જ એક્સપાયર થઈ ગયેલા. ત્યારે આઈ થિંક મારી ઉંમર 6 વર્ષની. મારે બેનમાં 3 બેનબા છે અને 2 અમે ભાઈ છીએ. 3 ભાઈ હતા, એક ભાઈ એક્સપાયર થઈ ગયા. અને મારા સંતાનમાં 2 દીકરાઓ છે. મારા ભાઈના ઘરે 2 દીકરા, અમે સૌ સાથે સંયુક્ત કુટુંબમાં રહી છીએ. અને મારા મિસિસ ભદ્રેસર ગામના છે, અને મારા ભાઈના મિસિસ પણ એમના સગા બેન જ છે. એટલે મારા સાળી જ. પરિવારમાં અમે આટલા સદસ્યો છીએ. અને બાળપણમાં વાત કરું તો આપને ગામડાની સ્કૂલમાંથી ભણેલ 1 થી 7 ધોરણ. અને બહુ કઠિનાઈ ભર્યા જીવનમાં આવેલું, સાથે સાથે કામ કરતા કરતા ભણવાનું થયેલું. અને ફાધર નહીં એટલે એક ક્ષત્રિય તરીકે મા બાપ, મધર, આપને ખ્યાલ હોય કે ઓરડામાંથી બહાર ના નીકળી શકે એમ. અને એવા સંઘર્ષ ભર્યા જીવનમાં બાળપણ ગુજારી અને 18 વર્ષની આયુમાં, મતલબ 17.5 વર્ષે જ મેં આર્મી જોઈન કરેલી. અચ્છા, તો એ પ્રશ્ન તો ખાસ થાય જ કે સેનામાં જોડાવાનો વિચાર ક્યારે આવ્યો. પણ એ પહેલા ખાસ વસ્તુ એ કે તમે કીધું કે કેટલું સંઘર્ષવાળું જીવન. માતા બહાર ન નીકળી શકે, પિતા ઘરમાં નહીં, કંઈક નું કંઈક કામ કરતું જવાનું અને ભણવાનું, સાથે સાથે બહેનોની, ભાઈની જવાબદારી. આ જરાય સહેલું નથી. અત્યારે આપણે બધા ફોટોસ જોયા સૂટમાં ઝાલા સાહેબના અને સરસ તૈયાર થયેલા, તેમ થાય કે હા, કેટલી સરસ જિંદગી છે એમની. પણ કેટલો સંઘર્ષ કરે પછીનું આ જીવન છે એ ખ્યાલ ન હોય. એ સંઘર્ષની વાતો જ આપણે આજ કરીએ છીએ. તો 18 વર્ષની ઉંમર એટલે તો બહુ નાની ઉંમર કહેવાય. તો એ ભારતીય સેનામાં જોડાવાનું કોના દ્વારા પ્રેરણા મળી, કે એવી ઈચ્છા હતી કે કંઈ બીજું બનવા ઈચ્છતા હતા ને આ જોબ મળી તો એક્સેપ્ટ કરી લીધી? એમાં એવું કે હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતો. અને 17.5 વર્ષે, આ તમે કીધું કે ભાઈ તમે 18 વર્ષે જોડાઈ ગયા, 17.5 વર્ષે હું જોડાઈ ગયેલો. 17.5 વર્ષે જોડાવાનું કારણ એ હતું કે ઘરનો આટલો બધો સંઘર્ષ અને બધું આપણે જ કરવાનું, અને નવી નવી દુનિયામાં, ગામમાંથી સિટીમાં આવેલા, મતલબ નહીં કોઈ ઘરનું મકાન કે નહીં કોઈ એવું, એવી પારિવારિક જવાબદારી. એટલે મેં ઘણી બધી, ત્યારે મેં આર્મી જોઈન એટલા માટે કરી લીધી કે ભાઈ મારી પાસે 3 ઓપ્શન્સ. મેં SBI ક્લર્કમાં, પિયોનમાં, અને પોસ્ટ ઓફિસમાં ક્લર્કમાં, અને આપણે આર્મી, આપણે પોલીસના કોન્સ્ટેબલમાં, આ 3, અને ચોથું ક્લર્કનું. આ 4 કોલ લેટર એક સાથે આવેલા. પણ
આર્મી ક્લર્કમાં મેં એટલે જોઈન કર્યું કે ભાઈ આમાં સારી એવી સેલેરી, અને પ્લસમાં કે ભાઈ હું નાનપણથી અમે જોતા કે ભાઈ આર્મીની કોઈ ભૂકંપ થાય તો આપણે ગાડીઓ આવતી ને તો એને જોઈને આમ એક ઉત્સુકતા, અને એક ક્ષત્રિય તરીકે એમ થતું કે ભાઈ એવી કોઈ ખુમારી વાળી જોબ કરવી છે જીવનમાં, જેને જીવનમાં દર્શાવી શકી કે આપણે કંઈક કર્યું છે, આપણા સનને આપણા દીકરાઓને આપણે કહી શકીએ એમ. તો એના માટે આર્મીમાં મેં 3 કોલ લેટરને સાઈડ રાખ્યા, અને આર્મીનો જે કોલ લેટર હતો એને મેં એક્સેપ્ટ કરી લીધો. અને મને એમ હતું કે ભાઈ આ નોકરી શોર્ટની છે અને જલ્દી આનું વળતર પણ મળે, પણ એમ હતું કે ભાઈ આપણે જે કરી છે તો હું ક્યાં જઈને સમાજને શું આપી શકું, તો મને એવું હતું કે હું આમાં જઈશ તો હું બેસ્ટ આપી શકીશ એમ, તો મેં આર્મી જોઈન કરેલી. અદ્ભુત કહેવાય. 3-4 કોલ લેટર, એસીમાં બેસીને ક્લર્કની જોબ કરવાની, અને સારામાં સારી જોબ ગુજરાતમાં રહીને કરી શકતા હતા, એની જગ્યાએ આર્મી જોઈન કર્યું. પરિવારથી અલગ રહેવાનું, પણ દેશ સેવા અને સમાજને પણ કંઈક આપવાની ભાવના, જે આપ અત્યારે કરી જ રહ્યા છો. તો સરસ રીતે આર્મી જોઈન કરી દીધું, સારી સેલેરી મળતી હતી. તો શ્રી રાજપૂત કરણી સેનામાં કોની પ્રેરણાથી જોડાયા અને એમાં જોડાવાનો શું ઉદ્દેશ? જી, હું 2020માં 2017માં મારો પહેલો કેમ્પ કરેલો દીકરાઓ માટે મેં. એટલે ત્યારે મારા મિત્ર સિદ્ધરાજસિંહ હતા, ગજ કેસરી ફાઉન્ડેશન તે ચલાવતા, સિદ્ધરાજસિંહ જાડેજા, બહુ સારી સેવા આપતા એ પણ. અને એ કેમ્પ નાના કેમ્પ કરેલા. પછી મારા એક મિત્ર છે, હું જેને હાલ ગુરુ તરીકે માનું, જે સમાજમાં રાજપૂત સમાજના પ્રમુખ તરીકે રહી ચુક્યા મોરબી, રઘુભા ઝાલા, આર.કે. ઝાલા, એના સાનિધ્યમાં તે રાજપૂત સમાજના પ્રમુખ હતા. પહેલો કેમ્પ મેં મોરબી કરેલો. મોરબી કરતા કરતા ઈ કેમ્પના બધા વિડીયો આખા ગુજરાતમાં ફરેલા કે ભાઈ સાહેબ આ કેમ્પ કરે છે. એમાં પહેલા જ કેમ્પમાં 23 દીકરા ભરતી થયેલા મોરબીથી. પહેલા જ કેમ્પમાં સૌથી નાનો કેમ્પ હતો મારો, પણ રઘુભા સાહેબની બહુ અધડક મહેનત હતી અને ઈ કેમ્પને સાકાર કર્યો. પછી અમારે બીજો કેમ્પ મારા મિત્ર છે વિજયસિંહ રંગપર, એના થકી હું ભુજ વીરભદ્રસિંહ જાડેજા વિંજાણ, જે હાલ ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ છે, અને તેમને મળ્યો. એટલે સાવતસિંહ બાપુને મળ્યો ત્યાં. અને સાવતસિંહ બાપુએ મેં મારા જીવનમાં ઘણા બધા વ્યક્તિઓ સમાજમાં જોયા, પણ આવડી નોકરી કરતા કરતા એ પણ એ કેમ્પનો ટાઈપ દિવાળીનો હતો. અને હા, મારા બીજા સન છે ઈ મતલબ એમ મારા મિસેસ ને 7th મંથ ચાલતા હતા. મને તોય તમે કેમ કરશો? મેં કીધું હા હું કરીશ. એટલે એમને મને જોયા, એટલે સાવતસિંહ બાપુ મને મળ્યા. તો મને કે તમે જે જગ્યાએ છો એમાં તમારે અમારા ભાઈ ત્યારે વીરભદ્રસિંહભાઈ મારા પરમ મિત્ર, ઈ ઉપપ્રમુખ હતા ગુજરાતના. એટલે મને કે તમારે, અમે પછી ત્યાં કેમ્પ કર્યો ભુજ, અને એમાં 122 દીકરા પોલીસ, આર્મી, નેવી, એરફોર્સમાં ભરતી થયા. અને ઈ 122 દીકરાને જોઈ, અને ત્યારે અમે એક છેલ્લા દિવસે ક્લોઝિંગ એડ્રેસમાં એક ડાયરો કરેલો. ત્યારે મને પૂછ્યા વગર ઈ બધાએ મને વાતચીત કરી, અને મને કીધું જબરજસ્તી, મને કે પ્લીઝ તમારે આવવું પડશે. તો મને ત્યારે ગુજરાત રાજ્યનો સંગઠન મંત્રી તરીકે કરણી સેનામાં જોડાયેલો. એટલે ત્યારે મને એમને કામથી પરિચય થઈ, અને મને કરણી સેનામાં સંગઠન મંત્રીની જવાબદારી પેલા આપેલી. જી, પૈસો પૈસાને ખેંચે એમ સેવા સેવાને ખેંચે. આ એવું થયું આપની સાથે. પણ હા, તમે કીધું 122 દીકરાઓ ફર્સ્ટ કેમ્પથી જ આટલા બધા દીકરાઓને નોકરી, દેશ સેવા અને એના પરિવારને પણ ઉપયોગી થઈ શકે એવું કાર્ય આપે કર્યું છે. તો રાષ્ટ્રીય સંયોજક તરીકે તમારી શું જવાબદારી હોય છે કરણી સેનામાં? હા, રાષ્ટ્રીય સંયોજકનો હોદ્દો આપને હું પહેલેથી કહું. રાષ્ટ્રીય સંયોજકનો જે મને હોદ્દો મળ્યો, એ મને પહેલી વાર કાલવી સાહેબ ને મહિપાલસિંહ મકરાણા, જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એ બંને મળ્યા. ને ઈ મને ધાંગધ્રા કેમ્પમાં, અમારો જે ધાંગધ્રા કેમ્પ હતો ત્યારે મળ્યા. એટલે મને એને એવું કીધું કે તમે એને મારી સ્પીચ ને બધું સાંભળ્યું, ને દીકરાઓને જે આ ઉત્સાહ જોયો, દીકરાઓ જે રોતા હતા, ત્યારે આપણા MLA વિરેન્દ્રસિંહભાઈના દીકરા ને બધા ત્યાં હાજર હતા. એને જોયું કે ભાઈ આ દીકરા ગુજરાત લાયક નથી, આ દીકરાને આપણે રાષ્ટ્રીય લેવલે લઈ જાય. ત્યારે મને વીરભદ્રસિંહભાઈ અને બધા લઈ અને અમે ફ્લાઇટમાં ગયા. એટલે મને ઝારખંડ એક અમારી સભા હતી, એ સભામાં રાષ્ટ્રીય સંયોજક તરીકે મને નિમણૂક આપી. રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી આપને કહું તો સમગ્ર જે ઇન્ડિયાના જેટલી 17 રાજ્ય છે, એ રાજ્યની અંદર જે કરણી સેનાના અધ્યક્ષો છે એને સંપર્કમાં લઈ
અને સીધી અધ્યક્ષ પછીની કોઈ જવાબદારી હોય તો તે રાષ્ટ્રીય સંયોજક તરીકેની આવે મારી. અને એના કોઈ પણ કાર્યમાં અમે એવું કંઈ થતું હોય કે ભાઈ આ જે સંગઠનને નુકસાનદાયક હોય તો એમને કાઢવાનો કે એમને બદલવાનો જી એ પણ ઓથોરિટી મહિપાલસિંહ સાહેબે અમને આપેલી જે મારા ભાગ્ય કહેવાય. જી એક ગુજરાત ભારત લેવલની અને એક ઊંચા દરજ્જાની ઝારખંડમાંથી આપને જવાબદારી મળી અને જી આપ હજુ પણ નિભાવી રહ્યા છો. તો થોડાક કણી સેના અને આર્મીથી થોડાક અલગ ક્વેશ્ચન પર જઈએ કે તમારા મતે સમાજમાં એકતા રાખવા માટે સૌથી પડકારરૂપ વસ્તુ શું છે? હા, સૌથી પડકારરૂપ છે એક હોદ્દેદાર તરીકે કહું ને તો જી સમાજના આગેવાન, હું તો સૌથી નાની વયનો આગેવાન છું આ ગુજરાતમાંથી ગયેલો અને આપ સૌના સમાજના આશીર્વાદથી ત્યાં પહોંચ્યો છો. જી પણ મારી બુદ્ધિમત્તાએ કહું તો જી મેં જે પડકાર મને જે લાગે છે સમાજમાં સૌથી કોઈ હોદ્દેદાર કે કોઈ વ્યક્તિને એક તો એનામાં એક સહન શક્તિ હોવી જોઈએ ખાસ. રાઈટ. બીજી વાત કે કોઈ દિવસ જસની આશા નહીં ને અબજસનો પોટલો માથે લઈને ફરવાનું કે ભાઈ મને જી અબજસ જ મળશે, જસ કોઈ દિવસ નહીં મળે. નહીં મળે. અને રાઈટ. સૌથી મોટી વસ્તુ જે મેં ત્રીજી જોઈ છે એ છે તમે કોઈ દી કોઈના સાથની અપેક્ષા નહીં રાખવાની. બહુ જૂજ લોકો હોય છે સમાજમાં જેને આજે આ લોકો આપણા સમય કાઢીને જે વ્યક્તિઓ જોડાય છે ને એ પણ એક જી સમય આપો, સૌથી મોટી સમય એ સમય આપે જી છે એ પણ બહુ મોટી વાત છે. એટલે મને જે લાગે છે કે ભાઈ આ ત્રણ વસ્તુ એમ કે ભાઈ સૌથી પડકારરૂપ બનતી હોય છે. બે પોઈન્ટ તો માઇન્ડમાં હતા જ અમને કે અપેક્ષા ના રાખવી ને અબજસ, પણ ત્રીજા પોઈન્ટ માટે તો કાન પકડવા પડે કે જરાય કોઈ મદદ કરશે એવી ભાવના ના રાખવી. અને હોય જ આપણે માણસાઈની અપેક્ષા બધા પાસે આપણે રાખતા હોઈએ છીએ કે કદાચ હું આટલું કરું છું તો મને બધા મદદ કરશે, પણ કોઈ ન કરે. કઈ ના થાય. 100% તમારી વાત સાચી છે. તમે જે અલગ અલગ કેમ્પ કરો છો ફ્રીમાં અને ઘણા બધા દીકરાઓ ભરતી થાય છે, તો આ પરિસ્થિતિમાં સમાજના અન્ય વ્યક્તિઓની શું જવાબદારી કે ભૂમિકા હોઈ શકે? બહુ મોટી જવાબદારી છે. કેમ્પ કરવો ફ્રીમાં, જે પણ કઈ ખર્ચો થતો હોય એના આર્થિક દાતા ઘણીવાર ન મળે ને ઘણીવાર મળી જાય. જો ન મળે તો અમે ખુદ 8-10 લાખ રૂપિયાનો જે ખર્ચો હોય છે એ ઉપાડી લેતા હોય છે. પણ સમાજના વ્યક્તિઓ માટે ખાલી એક જવાબદારી એવી છે કે અમે જે મેસેજ મૂકી જે દીકરાઓ સુધી પહોંચતા નથી, રાઈટ. એ મેસેજ એના મા બાપ સુધી અથવા એ ઘરના જે પરિસ્થિતિ કરીને એને શેર કરવા જોઈએ. આપણે અન્ય મેસેજને ઘણીવાર ફોરવર્ડ કરી દઈએ કે આ મેસેજ આપણે ફોરવર્ડ, પણ આવા જે સારા મેસેજ હોય છે જે સમાજના દીકરાઓને શિક્ષણમાં આગળ વધારી અને દરેક ઘરમાં જે મારું સપનું છે જી કે દરેક ઘરમાંથી એક નોકરિયાત નીકળે અને દરેક ઘરનો ચૂલો જે કાયમી માટે જગાવવા માટે આપણે જો પ્રયત્ન હોય તો એ આ સરકારી નોકરી છે એમ મારા મતે. જી તો કારણ કે જે મેં અનુભવ્યો છે એમ, અને જી હું જે સ્થિતિમાં પહોંચ્યો છું તો મારા સમાજનો દીકરો કોઈ પણ એવો હેરાન ન થાય અને એને યોગ્ય પ્લેટફોર્મથી આગળ વધીને જલ્દીથી જલ્દી એ પોતાની કારકિર્દી બનાવે, તો એના માટે દરેક વ્યક્તિએ, દરેક સમાજના દીકરાઓએ, દરેક સમાજના દીકરીઓએ, દરેક સમાજના આગેવાનોએ એક સાથે મળીને આ મેસેજને ફોરવર્ડ કરીને એ દીકરાની કેમ સુધી પહોંચાડવાની જવાબદારી એની પ્રત્યક્ષ માને ભાઈ આ મારા માસીબાના દીકરા છે, અમારા ફૈબાના દીકરા છે, અમારા કાકાનો દીકરો અહીંયા છે, એ આપણા મગજમાં હોવું જોઈએ અને એને મેસેજમાં આપણે એને મેસેજ પહોંચાડવો જોઈએ. આ એની પ્રત્યક્ષ વ્યક્તિની, સમાજના દીકરાની જવાબદારી છે, સમાજના વ્યક્તિની જવાબદારી છે. બહુ જ અદ્ભુત વાત કરી. અને ફક્ત બધા ગ્રુપમાં શેર ના કરે અને પોતાના સ્ટેટસમાં પણ રાખે ને તો જી પણ 5 વ્યક્તિઓ જોડાય. અને એ જ ખબર નહીં કેમ આ બધું જે યુદ્ધની પરિસ્થિતિ છે કદાચ વ્યક્તિઓના મગજમાં પણ એવી જ ચાલી રહી છે. તો નકારાત્મક, વિવાદ વાળું, મર્ડર વાળું એ આપોઆપ શેર થતું હોય છે. તમારા મોબાઈલમાં આવતું હશે, મારા મોબાઈલમાં પણ આવે છે. પણ જી તમે કેમ્પની માહિતી, આ ફ્રી ઓનલાઈન વેબિનારની માહિતી ક્યારે કોઈ શેર કરવામાં ઇન્ટરેસ્ટેડ જ નથી કે જી સારી બિલકુલ. વસ્તુને, હા, કે સારી વસ્તુ લોકો સુધી પહોંચે. અને એક વાત જાણીને મને આશ્ચર્ય થયું કે કેમ્પ પાછળ 8-10 લાખ એટલો ખર્ચ થઈ જાય છે અને દાતા ન મળે તો તમે લોકો જાતે એનું એડજસ્ટમેન્ટ કરો છો. કારણ કે આજે જ અમારે વાત થઈ એમાં એક અન્ય
એવી મોટી સંસ્થા છે, એને ફોરેન થી એટલું બધું ડોનેશન આવે છે, તેને એ પ્રશ્ન છે કે અમારે પૈસો રાખવો ક્યાં. અને એની વિપરીત પરિસ્થિતિ આપણી છે કે આપણે જાહેરાત કરવી પડે છે કે ભાઈ આ ઝાલા સાહેબ દ્વારા કેમ્પ થઈ રહ્યો છે, તો તમે શું અનુદાન કરશો. મને પ્લીઝ એના વિશે બી માહિતી આપો કે આટલો ખર્ચ થાય છે તો કેવી રીતના મેનેજ કરવાની અત્યાર સુધીમાં કોશિશ કરી છે. અમે પહેલો કેમ્પ કરેલો મોરબીની અંદર, જી ત્યારે મતલબ 2017માં. એટલે એક દીકરો હોય જી એને અમે નોમિનલ સ્ટેશનરી ખર્ચ રૂપે એક 500 કે 700 રૂપિયા એમાં એનું ટી શર્ટ આવી જાય, એનો જે કોટ ડ્રેસ હોય એ પણ આવી જાય, પેન પેન્સિલ થી માંડીને બધી સ્ટેશનરી ખર્ચ રૂપિયાનો બધો આવી જાય એમ 500 રૂપિયામાં. એનું જી જમવાનું જે 25 દિવસનું જમવાનું હોય એ પણ આવી જાય, બધું આવી ગયું. તો એ જે 500 આઈ થિંક 1000 રૂપીસ તમારી અમે રાખેલી પેલા કેમ્પની. જી જી પણ એક દીકરા હતા જેના ફાધર નહોતા, અને એ દીકરા એ મારી પાસે એટલે છે ને એ બીમાર પડ્યા, એને ફીસ ભરી દીધી પણ એ બીમાર પડ્યા એમાં. જી મેં બીમાર પડ્યા એટલે અમે શું હોય કે એને હોસ્પિટલ સુધી પહોંચાડવાની જવાબદારી આવા બધા ઘણા બધા એવા થતું હોય, એટલે એને ડેલી ટ્રેનિંગ કરતા હોય સવાર સાંજ, એટલે તકલીફ પડતી હોય. જી એટલે ત્યારે એમને પહોંચાડ્યા, તેને કીધું સાહેબ કે હું મતલબ મેં એને કીધું, એને મારા જે હતા જે માણસો એ લઈ ગયા, સમાજના આગેવાનો જે હતા એક બે, એ ત્યાંથી લઈ ગયા એને દવાખાને. તેને કીધું કે મારા ફાધર નથી અને સાહેબ મને તમે બીજી હોસ્પિટલમાં લઈ જતા નહીં. એટલે ઓકે તો કેમ એને કીધું, એટલે ઓલા મને જે હતા એમને મને આવીને વાત કરી સમાજની કે ભાઈ સાહેબ આવી રીતે થયું છે, અને આમ વાત કરી દીકરા. એટલે મારા આંખમાંથી આંસુ વહી ગયા. એના ફાધર નહોતા એટલે મને ખ્યાલ હોય એમ કે શું હતું હા, એની એ પરિસ્થિતિ, પરિસ્થિતિ આપણે જોઈ છે. એ જી જી પરિસ્થિતિમાંથી શું. હા, એટલે એ 1000 રૂપિયા પણ એની પાસે નતા અને એને બીજા પાસે લઈને ભર્યા હતા. તેથી મને એમ થયું કે આવડા મોટા આપણે આ કેમ્પ સાવ નિઃશુલ્ક કરવા જોઈએ એમ. જી અને ઈ કેમ્પનો ખર્ચો એટલા માટે હોય કે 25 દિવસ 300 થી 400 દીકરાને રાખવાના, એ દીકરાઓને રહેવાની, જમવાની, સુવાની, ઓઢવાની બધી જ વ્યવસ્થા આપણે કરવાની, એડમ વ્યવસ્થા બધી. જી અને એ દીકરાને કાંઈ પણ ઘટે નહીં એની સંપૂર્ણ જવાબદારી હોય. એટલે ઈ આવા દીકરાઓ જે હોય છે એનો આ ખર્ચ ત્યાં સુધી પહોંચતો હોય છે પહોંચી જાય. કે જી ઘણીવાર જી હા જે સમય પ્રમાણે બદલતો જાય. ભાઈ આજે 5 થયા તો કાલે 6 થાય, જી આવતા વર્ષે 7 સુધી જઈએ. જાય જેમ જાય. હા એવી હા, રીતે. જેમ બધું મોંઘું થતું જાય. અને અમને એ ખ્યાલ નતો કે બધી જ વસ્તુઓ આપ લોકો દ્વારા મેન્ટેન થાય છે. અમને જી એમ જી હતું કે કેમ્પનું આયોજન થાય ને તમે એઝ અ મેન્ટોર તરીકે ફ્રીમાં જાઓ છો. નો 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 હા બધું તમારું. જ. હા તમારું. દીકરો અમારા કેમ્પમાં એન્ટર થાય જી અને દીકરો ત્યાંથી નીકળે ત્યાં સુધીની અમારા કેમ્પમાં, હું મારા કેમ્પની બડાઈ નથી કરતો, પણ તમે મારા કોઈ પણ શિષ્યને હું તમને તમે મારી પાસે એક એક દીકરાના સંપર્ક નંબર હાલની તકે હોય છે, જી અને એની મારી પાસે આખી ડિક્શનરી બનાવું છું. જી તમે કોઈ પણ દીકરાને ફોન કરો જી અને કોઈ પણ દીકરાના જે અમારા કેમ્પમાંથી નીકળેલો હોય એના ડિસિપ્લિનમાં, એના શિસ્તમાં, કે એની વાતચીતમાં, કે એના ઈગોમાં, કે એના કોઈ પણ જાતના ક્ષત્રિયપણામાં ક્યાંય પણ કમી આવે, એટલે એક દીકરો કદાચ ભરતી ન થાય તો કાંઈ નહીં, પણ એક સારો ક્ષત્રિય બની નીકળે એવી અમે ખાતરી આપી છે એમ. હા એટલે જી એટલે એના પાછળ અમે આ ભોગ દઈએ એમ. જી નોકરી મળે કે ના મળે, પણ એક સારું વ્યક્તિત્વ બનીને આપના ત્યાંથી નીકળે છે, એ પણ બહુ મોટી વસ્તુ છે. જી તો દેશ સેવા માટે બલિદાન આપતા પરિવાર માટે સમાજે શું કરવું જોઈએ? કારણ કે આપણે સોશિયલ મીડિયામાં અને ઘણી બધી જગ્યાએ જોઈએ છે કે એ વ્યક્તિની ગેરહાજરીમાં એના ઘરની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હોય છે. તો જે વ્યક્તિએ દેશ સેવા માટે પોતાનું જીવ આપી દીધો છે, તો એવા વ્યક્તિના પરિવાર માટે સમાજ દ્વારા શું થવું જોઈએ, આપ શું ઈચ્છો છો? હું સૌથી પહેલા કહું જી કે એક ફૌજી જ્યારે ફૌજમાં જાય છે ત્યારે એ કાસ્ટ, ધર્મ બધું છૂટી જાય છે, જી જી અને એક જવાન બને છે. અને એ જવાન બને છે ત્યારે એને જે શપથ લેવડાવવામાં આવે છે એની પોતાનું તન, મન અને ધન જ્યારે ન્યોછાવર કરી આપે છે, પોતાના પરિવારને જે મૂકીને જે શહીદ થતો હોય, એના માટે હું એક વાક્ય જરૂર કહીશ કે એના પરિવારને ક્યાંય પણ તમે જોવો, એને બીજું કાંઈ આર્થિક, તમારાથી આર્થિક થાય તો બહુ બેસ્ટ મદદ કહેવાય, જો ન જી થાય તો કાંઈ નહીં, જી પણ એને સન્માનમાં જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ મળો, એને કોઈ પણ જગ્યાએ, દાખલા તરીકે કોઈ ટ્રેનમાં મળો તો તમારી સીટમાં તમારે ઊભું થઈને એને સન્માન આપવું જોઈએ, એ પરિવારના વિરાંગનાને. જી
બીજી વાત કરું કે એનો દીકરો પણ, કારણ કે જે પરિવારમાંથી જે સદસ્ય ગયો હોય, જે મોભી ગયો હોય, જી અને એનો દીકરો પણ કદાચ મળે કે એનું સંતાન મળે, કોઈ પણ મળે, તો જી એના માટે પણ આ જ રિસ્પેક્ટ હોવો જોઈએ. પછી એ તમને ગમે ત્યાં મળે તો એને હોંસલો આપીને કેવું જોઈએ. સૌથી પહેલા એને એના જીવનમાં એક નવું પરિવર્તન, એને કોઈ દિવસ એ દુઃખ ન થાય કે મારા ફાધર કેમ કે આવી જગ્યાએ, મતલબ આવું કેમ થઈ ગયું, આ નોકરીમાં શું કામ, આવું નોકરીમાં શું, આ નોકરીમાં શું કામ ગયા આ દેશ માટે, એમ જી અમારું શું પાછળ, એને જી બધી જ બસ એને સાંત્વના આપો ને, એ સૌથી મોટી રિસ્પેક્ટ છે એની, અને હા એ થવું જોઈએ. જી અઘરું છે આશ્વાસનના શબ્દો આપવા, પણ માણસ હોય ને જાણે એના પણ પૈસા ખર્ચવાના હોય. હા, સહાનુભૂતિના શબ્દો કે હા અમે બેઠા છીએ, તમે ચિંતા નહીં કરતા, તમે કીધું એમ સન્માન આપવું, એને રિસ્પેક્ટ આપી, જ્યાં જ્યાં એના શક્ય ઘરે છે. જવું, એને મળવું, એના વાઈફને મળવું, એના સંતાનોને મળવું. હાલ તમને એક કહું, જી મેં આ પરિસ્થિતિ જોઈ દહેજ ગામડા, હજી હા, 10 જૂનની વાત છે. 10 જૂને એક કેસરીસિંહ જાડેજા કરીને છે, જી જવાન કોઈ પણ રીતે મળે એને શહીદી જ કહેવાય, ઓન ડ્યુટી હોય એટલે. જી કેસરીસિંહ જાડેજા એક્સપાયર થયા, અને એના સંપૂર્ણ ડોક્યુમેન્ટની જવાબદારી હાલ મારી જ છે, અને હું એના ડોક્યુમેન્ટ કરું છું. એમના જોયું, એમના વાઈફ ને આધાર કાર્ડ, પાન કાર્ડ ક્યાં બને છે એ પણ ખબર નથી એમ. અને એને મદદ કરવા માટે એક દીકરા છે, રાજેન્દ્રસિંહ, હું એમનું ખાસ નામ લઈશ, રાજેન્દ્રસિંહ જાડેજા. બહુ જી નાની વયનો દીકરો છે, પણ જી સંપૂર્ણ કાગળિયામાં એની મદદ કરે છે. એને અંગૂઠો મારતા જ આવડે, સાઈન કરતા નથી આવડતું એના મમ્મી પપ્પાને કે એમને. હવે ઈ વ્યક્તિ એમના સનને મૂકી, એ બધી જ પોતાનું કામ ધંધો મૂકી અને રાજેન્દ્રસિંહભાઈ ઈ મદદ કરે છે. તો હું એવું માનું છું કે આપણે સૌએ કાંઈ ન કરો તો આપણા ગામમાં આવું કઈ બને ને તો એના ડોક્યુમેન્ટમાં મદદ કરી દેવી, એને જી હા બેંક એકાઉન્ટ છે, આ છે, એ પણ બહુ મોટી વાત છે એમ. જી રાજેન્દ્રસિંહ ભાઈને પણ સેલ્યુટ કરાય કે તમે કીધું એમ નાની ઉંમરના દીકરા છે ને, એ પોતાની જવાબદારી, ભલે આપણે દેશ સેવા માટે સરહદ ઉપર નથી જતા, પણ જી દેશમાં રહીને જે સેવા થઈ શકે કે કાર્ય થઈ શકે, એ પણ સરહદ પર કરતા કાર્ય જેટલું જ છે, જે આપ કરી રહ્યા છો, આપની ટીમ કરી રહી છે. તો મને આપના વિડીયોઝ ને બધું જોઈને એક પ્રશ્ન તો એટલો બધો ગુંગવાતો હતો ને, કે દેશ સેવા અને સમાજ સેવા, આ બંને કેવી રીતના તમે બેલેન્સ જ કેવી રીતના કરું? કારણ કે આર્મીમાં જે વ્યક્તિઓ હોય તો ઘરે આવે તેને રિલેક્સ થવું હોય, ફેમિલી સાથે ટૂર કરવી હોય, બાળકોના પ્રશ્નો હોય, ફ્રેન્ડ્સને મળવાનું હોય, તો આ બધાની જગ્યા ક્યાં છે? અને દેશ સેવા અને સમાજ સેવા બંનેને બેલેન્સ કેવી રીતના કરી રહ્યા છો? આનો સંપૂર્ણ શ્રેય જી હું મારા ધર્મપત્ની અને સંતાનોને આપું છું. જી કારણ કે એમને જે સમય મળવો જોઈએ, જી એમને જે ટાઈમ મળવો જોઈએ, એ સંપૂર્ણ સમય હું જ્યારે ડ્યુટીમાં હોય ત્યારે દેશને આપું છું, અને જે બાકીનો સમય હોય છે એ સમાજ માટે હું અહીંયા છુટ્ટીમાં આવું જી એટલે મારા માતૃશ્રી મને ઘણી વાર કહે કે બેટા આવ્યો છે તો કેટલા દિવસ ઘરે રહેવાના છો, એમ પૂછે. કારણ જી કે હું ઘરે છુટ્ટીમાં આવું, મહિના દિવસની 3 મહિનાની ટોટલ છુટ્ટી હોય છે. ભગવતીની કૃપાથી મને ઘણી બધી મળી જાય છે, પણ કારણ કે અમારા અધિકારી આપણા રાજપૂત છે, અને એ મારું કાર્યક્રમ જોતા હોય એટલે એમને ખ્યાલ છે કે પ્રવીણસિંહભાઈને તો કદાચ 15-20 દિવસ વધારે મળે. જી પણ ઈ છુટ્ટી મારા માતૃશ્રી મને કહે એટલે મને કોઈ દિવસ એનો જવાબ નતો મળતો, મિત્તલબા. જી જી અને વડીલોને ખાસ કહું કે જી ભાઈ આ બેલેન્સ કેવી રીતે કરવું એમ. કારણ કે ઘણી વાર શું આવું એટલે પપ્પાજી આપણે વેકેશન છે તો ક્યાં જશું, એટલે જી એને ખબર, એટલે મારા ધર્મપત્ની એમ કે પપ્પાજી બહુ મોટી ટૂરમાં જવાના છે, લઈ જવાના છે, અને એમાં આપણે નથી જવાનું, પપ્પાજી એકલા જવાના છે, અને ઈ કેમ્પ હોય છે. જી હું જ્યારે પણ છુટ્ટીમાં આવું ત્યારે જ આ કેમ્પ થાય છે, અને આ કેમ્પના 21 દિવસ કે 22 દિવસ કે 25 દિવસ જે પણ સમય હોય છે, હું બધા મતલબ 5 થી 7 દિવસ હું મારા ઘરે સંપૂર્ણ શ્રેય એ બેલેન્સ જાળવવામાં મારો રોલ બહુ, કારણ કે એક સમાજના દીકરા તરીકે, સમાજના આગેવાન તરીકે, અને એક ફૌજી તરીકે આ જી સંપૂર્ણ સમયમાંથી કાઢીને મારો પરિવાર છે તો એને સમય આપો, અને એ સમય નથી આપતો તો એ સંપૂર્ણ શ્રેય મારા પરિવારને જાય છે કે એ મને ફૂલ સપોર્ટ કરે છે. મને આજ સુધી કોઈ દિવસ એવું નથી કીધું કે આપ કેવી રીતે આ વખતે રહેવા દો ને, બીજી વખત કરી દો, કેમ નહીં ચાલે. જી પણ આ સંપૂર્ણ શ્રેય હું એમને આપું છું. એ મારો
એ મેં બહુ એકવાર સાંજ સમયે વિચારું ને તો મને એમ થાય કે બહુ અઘરું છે, કારણ કે બહુ કપરું છે આ સમય. જી, અત્યારની પરિસ્થિતિમાં તો ખ્યાલ જ છે કે ફરવા જવા માટે તો રિવર્સ થઈ જાય છે કે ફરવા અને એની જગ્યાએ તમે દર વેકેશન સમાજને આપી રહ્યા છો, તો સેલ્યુટ ભાભી સાહેબને તો પહેલા બને પછી તમને આવશે. પણ 100% એટલા સમજદાર ભાભી સાહેબ કહેવાય. તમારા બાળકો પણ, નહીતર બાળકો તો એમ થાય કે આવે એટલે અહીંયા લઈ જાઓ, આ કરો, પપ્પાજી આ કરવાનું છે, કેટલી લિસ્ટ તૈયાર હોય કે ચલો 15 દિવસ માટે આવે છે તો મને આ શોપિંગ કરાવજો, તમે સાથે રહેજો. કોઈ જ ફરિયાદ વગર કદાચ તમે દેશ સેવા કરી રહ્યા છો તો એ દેશની અંદર રહીને દેશ સેવા કરી રહ્યા છે, તમને આટલું સમજવા બદલ કે ના સમાજના કાર્ય કરી રહ્યા છે તો એમને કોઈ ડિસ્ટર્બ નહીં. અત્યારે તો બહુ બધું ચાલી રહ્યું છે, ફરવા જવાનું નહીં, સેકન્ડે ફોન, ક્યાં છો, શું કરો છો, વગેરે વગેરે ઘણું બધું આપણે જાણીએ છીએ. એ દિશામાં આપણે નથી જોવું અત્યારે, પણ ખરેખર તમારા પરિવારને જેટલા પણ ધન્યવાદ આપો, માતાજીને પણ, નહીતર માતાજીની અપેક્ષા હોય કે ચાલો ને બેટા અયોધ્યા લઈ જાને, આવ્યો છું એની જગ્યાએ એ બીજાના દીકરાઓને અયોધ્યાની યાત્રા કરાવી રહ્યા છે. તો એમાં મિત્તલબા એમાં એવું છે, મારા મધર જ્યારે હું આ જોબમાં જતો હતો તો મને કે બેટા ઘરનો મોભી જ હું ગણાવ, મોટો જ હું હતો, કારણ કે મારાથી બધા નાના, મારા બેન જ ખાલી મોટા હતા ને એમના મેરેજ થઈ ગયેલા. બાકી મને બેટા તું જ મોભી કહેવાય, અને તમે આવી રીતે કેમ આર્મી જ બેટા, આપણે ઘણી બધી જોબ આવી છે ને હજી તરત તારામાં એ કાબિલિયત છે કેમ, તો તમે કરી લેશો. એટલે મેં કીધું મમ્મી, મને કે તમે તો શું તમે મતલબ સમાજને આપી શકશો આમાંથી? મેં કીધું એટલે મને કે બેટા જે કર ને એ એવું કરજે કે જે પરિસ્થિતિ તે ભોગવી છે ને એવી સમાજનો કોઈ દીકરો ન ભોગવે ને એવી મહેનત કરજે અને એવું કરજે. એટલે હું જયારે ભરતી થયો એના વિથિન 6 વીકમાં જ હું એઝ એ ક્લર્ક ભરતી થયો તો સિગ્નલ કોરમાં. પણ પછી મેં આર્મી ઇન્ટેલિજન્સની પરીક્ષા આપી અને ચંડીગઢ એનું એક્ઝામિનેશન હોય ને ઓલ ઇન્ડિયાનું મેરિટ બને, એમાં ગુજરાતમાં હું પહેલા અને ઇન્ડિયામાં 17મા નંબરે આવેલો. અને એના પછી હું મેક્સિમમ લોકોને એ જ કહું છું, મેક્સિમમ જે મારા સાથે જે મારા સ્ટુડન્ટ હોય એને હું ગુજરાતની જે આર્મી ઇન્ટેલિજન્સની જે આપણી કોર્સ છે એમાંથી મોકલવા માંગુ છું. અને સમાજમાં વધુમાં વધુ આવનારા સમયમાં એક એવી ફોર્સ બને અને આવનારા દીકરાઓ, આ એવી જોબ છે કે તમે એક લોંગ ટાઈમ મહેનત કરી લ્યો ને થોડાક મહિના, તો તમને લાઈફ ટાઈમ આનું બેનિફિટ મળી જાય. આ એવી જોબ છે અને બહુ બેનિફિટ મળે. એટલે એના માટે, અને એટલે મારા માતાજીએ કીધેલું એટલે કે ભાઈ આમાંથી તમે શું આપતો. મેં એવું નક્કી કરેલું કે ભાઈ આર્મીમાંથી મેં, એટલે અત્યાર સુધીમાં 1302 દીકરાઓ માં ભગવતીની જગદંબાની કૃપાથી ભરતી કરાવેલા. અને આને લાખ આ જીવ જો આવનારો સમય હજી ભગવાન આપે શ્વાસ, તો એને લાખોમાં પાર કરવાની મારી ઈચ્છા છે નોકરી પૂર્ણ થયા પછી. જી, ભગવાન તથાસ્તુ જ કે તમારા સારા કાર્યોમાં. ફરી પાછલા ક્વેશ્ચન ઉપર જો કે અમારા માટે જ્યારે દીકરાની શોધ ચાલતી તો આર્મીના કે પોલીસના માગા આવતા ને તો અમારા પેરેન્ટ્સ અલાઉડ ન કરતા કે નાના દીકરી બા કેવી રીતના રહેશે. અને સ્વાભાવિક છે, દરેકના પેરેન્ટ્સને આ ચિંતા હોય. તમારા સાસરી પક્ષને પણ ધન્યવાદ દેવા જોઈએ કે આર્મીમાં છે. અત્યારે એ જ મેન્ટાલિટી છે કે ભાઈ દીકરો બહાર રહેશે તો દીકરી કેવી રીતના રહેશે, એને કોણ સાચવશે, ફરવા લઈ જશે કે વટેવર વગેરે. અવશ્ય. જી, અને ખુદ હું અત્યારે હાલ એક્સેપ્ટ કરું છું કે ભાભી સાહેબની જગ્યા હું ન લઈ શકું. અને અઠવાડિયે કે 15 દિવસે સન્ડે આવતો હોય તો એમ હોય કે ક્યાંક જઈએ કે કંઈક લાવીએ કે રિલેટિવ ના ઘરે જઈએ, પણ સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. આવી અપેક્ષા તો મેં તો 1% જ કીધી, પણ અત્યારે અઢળક છે. એટલે આપના સાસરી પક્ષને પણ ખાસ ધન્યવાદ. એટલા માટે રિવર્સમાં આવી પાછી. અને જી, એક દિવસ એવું બનેલો મિત્ર, વચમાં લઉં છું આપનો એક સમય. જી જી જી. અને એ સાંભળવા લાયક છે જ્યારે કોઈ જોતું હોય ત્યારે. એક દિવસ છે ને એમના મનમાં, અમે જતા હતા, મારા બેનનું ગામ છે મુડીલા, ત્યારે જતા અમે, તો વચમાં હળમતિયાથી એક રોડ ક્રોસ થતો હતો. એટલે ઈ રોડમાં છે ને નાલું, એટલે અમને યાર ખ્યાલ નો આવ્યો એમ. એટલે અમે છે ને પાછળના રસ્તે પહોંચી ગયા. એટલે મારી ગાડી જોઈ અને બોર્ડ જોયું, એટલે એક દીકરા ત્યાં ઉભા હતા.
એટલે એ દીકરાએ ગાડી રોકી કે આ તમે કઈ બાજુ એટલે ઈ રસ્તો કાયદેસર ત્યાંથી ગાડા માર્ગ હતો ને બંધ થતો હતો એમ, ત્યાંથી આગળ કઈ હતું નહીં. જી જી એટલે ત્યાં તરત જ એને કીધું કે મને રોક્યો એટલે સાહેબ તમે, અને ગાડી જોઈ એટલે મારા ગાડીમાં બોર્ડ હતું એટલે એમને જોયું, સાહેબ જી તમે મને કે અહીંયા આમ છે, મને કે અહીંયા નથી, આ તો વાડી માર્ગ છે મને કે. જી અને એને તરત જ 10-15 દીકરા બોલાવી લીધા, મારી ગાડી બંધ થઈ, હું કેમ અહીંયા ખૂચી ગઈ. અને બધા દીકરા ખોખરી ગામના દીકરાઓ ત્યાં 5-7 દીકરાઓ આવી ગયા. જી એટલે તરત આવી ગયા ને મારી ગાડી કઢાવી મને ઠેઠ રોડ સુધી મૂકી ગયા. જી એટલે મારા મિસિસે મને કે મારા ક્વેશ્ચન મારે પૂછવો તો પણ એનો જવાબ મળી ગયો કે આ તમે જે કરો છો ને ઈ તમે હૃદયમાં વસો છો એમ બધાના, અને ઈ એનો ફાયદો અમને આવનારા સમયમાં મળશે એમ. 100%. જી કોઈ કુટુંબમાંથી જયારે એક દીકરો કોઈ ભરતી થતો હોય ને ત્યારે ઈ માત્ર એક નહીં પણ એના કુટુંબના જે 5 થી 7 સદસ્યો છે, જે દીકરી બા હોય તો ઈ બેન ભાઈ એમના ભાઈ આર્મીમાં છે, સારા ઘરે જશે. 100%. હા, અને કોઈ નાનો ભાઈ હોય તો એનું માગવું હોય, એનું સગપણ હોય કે અથવા એને કોઈ ભણવામાં આગળ બેનિફિટ હોય તો એમ કે છે ભાઈ એમના ભાઈ આર્મીમાં છે અથવા એમના ભાઈ પોલીસમાં, કોઈ સારી નોકરી કોઈ પણ જગ્યાએ એમ XYZ. તો એ કોઈ પણ એક ભરતી દીકરો થતો હોય કોઈ પણ XYZ ભરતીમાં કોઈ પણ જગ્યામાં, તો એ એક નહીં પણ એ સાથ એટલે એનો ચૂલો કાયમી માટે જગતો હોય છે એમ. એટલે ઈ જે આશીર્વાદ છે ને એ તમને કાયમી માટે મળતા રહેતા હોય છે. જી, અને આશીર્વાદ ને છે ને અનમોલ છે, એની કિંમત કોઈ ના ચૂકવી શકે. 25-50 હજાર એ કોઈ પણ કિંમત આશીર્વાદની કમ્પેરિઝનમાં ન આવી શકે. તમે વાત કરી કે 1300 થી વધારે દીકરાઓ અત્યાર સુધી જોઈન થયા છે, તો હજુ પણ આપની ઈચ્છા છે કે ઘણા દીકરાઓ જોઈન થાય. તો અત્યારે જોડાયેલા હોય અને ભારતીય સેનામાં આર્મીમાં જોઈન થવા ઈચ્છતા હોય એવા દીકરાઓને શું માર્ગદર્શન આપશો? એવા દીકરાઓને હું ખાસ કહીશ કે જે આ સ્કીમ છે અગ્નિવીર, બહુ સારી સ્કીમ છે અને એમાં કોઈ જાતનો તમને ખોટ નથી. જે 5 વર્ષની તમે નોકરી કરો ને સંપૂર્ણ બેનિફિટ તમે હાલ લઈ રહ્યા છો, અને એ બેનિફિટમાં એવા અમુક બેનિફિટ જે ન મળતા, પણ પેન્શન નથી મળતું, પણ એની સામે તમને તરત 5 વર્ષ પછી તમારા પોતાના સ્ટેટમાં તમને ગવર્મેન્ટે 25% કોટો હાલ કરી આપ્યો છે. અને એ દીકરાઓને હું ખાસ કહીશ કે આ તમારા કેરિયરને બનાવવા માટે તમે ભણતા જે જોબ કરીને તમે જે આપણે જેને ખાસ કરીને જે દીકરાઓ છે એના માટે ખાસ આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ, BSF, CRPF અન્ય કોઈ પણ કેન્દ્ર સરકારની ભરતી બહુ સારી સ્કીમ છે. એને દેશ સેવા માટે જોડાવ, અને એ આપણા બ્લડમાં છે એટલે એને તાત્કાલિક જેને શોખ હોય ભાઈ અહીંયા જાઓ એટલે એક વર્દી પહેરો ને ત્યારે એક અલગથી એક મતલબ અંદર રૂવાબ આવે એમ કે હું કઈક છો એમ. અને ઈ ત્યારે એક આત્મસન્માન વધતું હોય છે પોતાના નજર ઉપર, જયારે મિરરમાં જોવો ને ત્યારે હા કોન્ફિડન્સ વધે એનો. એટલે હું દીકરાઓને ખાસ કહીશ કે આ જોબ દેશ સેવા માટે, તમારા આવનારા ભવિષ્ય માટે અને સમાજ માટે અને ગુજરાત માટે તો ખાસ બહુ સારી જોબ છે, બહુ સારી. જી જી, દેશ અને સમાજ બંનેમાં એક ચેન્જ કે બદલાવ કરવાનો થાય, તમને એવો મોકો મળે તો તમે શું કરો? આપણે એક દિવસના CM PM જોઈએ છે ને, તો તમારે કોઈ ચેન્જ કરવાનું હોય દેશ માટે અને સમાજ માટે, તો તમે શું કરવા માંગો છો? જો દેશ માટે કોઈ ચેન્જ કરવાનું કે ને, જી, તો હું દેશમાં એવું ઈચ્છું કે આ દેશની અંદર સર્વપ્રથમ સ્થાન અને સર્વપ્રથમ કોઈને મળવું જોઈએ તો એ આ દેશના ફૌજીને મળવું જોઈએ. કારણ કે તમે તો વિડીયોમાં જોઈને ઘણીવાર આપ જોતા હશો કે માઇનસ આ ડિગ્રી આ તે, પણ એના સિવાય નહીં પોતાના પરિવારને મૂકીને ક્યાંક જવું. ખાલી વિચાર આવે, તમે ખાલી એક વિચાર કરો કે આપણે કાયમી માટે નહીં 3 મહિના માટે મારા પરિવારને મૂકીને જવાનું હોય છે વિદેશમાં ફરવા માટે, તો પણ તમારી પરિસ્થિતિ, તમારો માઇન્ડ છે એ તમારા પરિવાર ઉપર હોય છે. અને ઈ જે વેદના જે ભોગવી, જ્યારે એક ફૌજી પોતાના દીકરાને પોતાના પરિવારને રજા ઉપરથી મૂકીને ખાલી જતો હોય છે ને, અને ઈ જે દ્રશ્ય, જે મન ઉપર જે પથ્થર રાખવો પડે છે ને, ઈ એક ફૌજી જ જાણી શકે, ઈ કોઈ ન જાણી શકે. કારણ કે જયારે બાળક રોતું હોય અને એમ કે પપ્પા નહીં, અને ત્યારે એમ થઈ જાય ખરેખર હાલો ને થોડી વાર આજે રોકાય, જે થવું હોય, જે પનિશમેન્ટ મળવી મળે, પણ જયારે મન ઉપર પથ્થર રાખીને કે ના હું એક દેશનો વ્યક્તિ છું, હું દેશ માટે સમર્પિત છું અને એની હું રોજી રોટી ખાઉં છું, મારે જવું જોઈએ,
તો ત્યારે બહુ કપરો સમય હોય છે. એટલે હું કહું કે એ સૌથી મોટો બદલાવ લાવું તો કોઈ પણ રિઝર્વેશન મળવું જોઈએ, દેશના જવાનોને મળવું જ જોઈએ. 100%. તો મારી એવી ઈચ્છા કે દેશના જવાનો માટે, હું દેશ માટે કંઈક કરવા બદલાવ ઈચ્છું તો આ ઈચ્છું છું એમ. હા, ઈચ્છો છો. અને 100% દરેક વ્યક્તિ આ વાતથી સહમત જ હોય કે કેટલું કઠિન હોય છે. કદાચ 4 દિવસ માટે બહાર જતા હોય ને તો 4 દિવસની વસ્તુ વ્યક્તિ ઘરમાં મૂકીને જાય કે ચાલો મારા ફેમિલીને તકલીફ ના પડે. એની જગ્યાએ આર્મી વાળું વ્યક્તિ મોટા ભાગનું જીવન પરિવાર વગર રહે છે. મોટા ભાગનું જીવન. અને તમારા જેવા વ્યક્તિ તો એમ કહીએ ને કે પરિવાર સાથે જ નથી રહેતા તોય ચાલે કે આર્મીની જોબમાં રહે અને આવીને પછી સમાજ સેવા કે દીકરાઓ માટે કેમ્પ કરી રહ્યા છે. તમારા માટે ઘણા બધા શુભેચ્છા સંદેશ આવે છે. બે ખાસ સંદેશ અમેરિકાથી છે. મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ રેગ્યુલર જોઈન કરે છે, પણ આજ એમને અગત્યની મીટિંગ હોવાથી જોઈન નથી કરી શક્યા. અને કનકસિંહ ઝાલા બાપુ ખબર નથી, લગભગ જોઈન હશે. એમને મને લિંક માંગી હતી સાંજે 7 વાગે કે મિત્તલબા મને ખાસ લિંક મોકલજો, મારે શક્ય હોય તો જોઈન કરીશ. એ ઓલ ઇન્ડિયા એસોસિએશનના પ્રમુખ છે આપણા અમેરિકાના લોસ એન્જલસથી ઝાલા બાપુ. તો એમને શુભેચ્છા સંદેશ આપ્યું છે. અને ઘણા બધા આપણા તમારા મારા અને જગતસિંહભાઈ જેવા વ્યક્તિઓએ તમારી લિંક પોસ્ટર શેર કર્યું છે. ઘણા લોકોએ તો અલગ અલગ ડિઝાઇન બનાવીને પણ અમને મોકલી કે એટલું એમને તમારા પ્રત્યે માન હશે. હવે આપણી સરસ રીતે વાર્તાલાપ પૂરો થઈ ગયો છે, તો મેઇન ઝઘડા ઉપર આવી જાઉં કે આપણે ઝાલા સાહેબ જોડે લીગલી ઝઘડો કરી શકીએ છીએ કે વર્ષ પહેલા અમારે વાત થઈ હતી ત્યારે અવેલેબલ નહોતા. 26મી જાન્યુઆરી હતી કે 15મી ઓગસ્ટ એ મને યાદ નથી, પણ આજની એમની ઉપસ્થિતિ રાજપૂત શક્તિ મેગેઝિનના પ્રતિનિધિ શ્રી જયરાજસિંહ જાડેજાને આભારી છે કે એમને ફોન કર્યો અને એમનું માન રાખીને એ ઝાલા સાહેબ હાજર રહી શક્યા છે. તો થેન્ક યુ સો મચ ઝાલા સાહેબ. અને હજુ એક ક્વેશ્ચન તો પૂછીશ જ, ઝઘડો આપણે ચાલુ રહેશે, પણ હુનર ટોક શો ના દર્શકોને શું કહેશો અને હુનર ટોક શો નામ કેવું લાગે છે અને આ વેબિનાર થકી તમને શું કઈ નવું જાણવા શીખવા મળ્યું, અથવા ખાસ આ વેબિનારની આ ખામી છે આને તમે ઇમ્પ્રુવ કરો, એ ખાસ જણાવજો. જી, હું સૌથી મોટી વાત કહીશ કે જો તે દિવસે હું ન કરી શક્યો તો કઈક ઈ મારા અભાગ્ય હશે. અને જો આજે ન કરી શકત ને તો મને જિંદગીભર આનો રંજ રહેત. આ શો જે છે, જે હુનર, એ એક વાર્તાલાપ નહીં, પણ હું એવું કહીશ કે એકબીજાનો જે વાત છે એ સમાજ સુધી, દરેક સમાજના વ્યક્તિ સુધી પહોંચાડવાની સૌથી મોટી એક કડી છે. અને જેને આપ લોકો જે નિભાવો છો અને જે એના માટે જે સમર્પિત છો, જે સમય કાઢો છો, હું ખરેખર સૌથી દિલથી, હૃદયથી કહું છું કે ખરેખર આપ લોકોને ધન્યવાદને પાત્ર છો કે સમાજની અંદર આવો પણ એક વાત છે કે જે સમાજની અંદર સમય કાઢી પોતાનો અને સમાજની અલગ અલગ વાતને અલગ અલગ સ્થાન ઉપર રાખી અને સમાજને એક અલગ જગ્યા સુધી અને અલગ અલગ વ્યક્તિઓ સુધી પહોંચાડે છે. હું ખાસ કરીને આપ સૌને કહીશ કે આપ સૌ વ્યક્તિ જે કાર્ય કરો છો એને કોઈ પણ તકે, કોઈ પણ સમયે, કોઈ પણ સંજોગે મારી જ્યાં પણ જરૂર પડે તો હું આપના માટે સમર્પિત છું, આપ સૌ માટે. અને ખરેખર એક વાત કહું તો આ શોને વર્ણવવા માટે હું આજે નિશબ્દ છું. આ એક સત્ય વાત છે. જી, એક શબ્દમાં અઢળક વસ્તુ કહી દીધી આપે. પણ આપ એક વર્ષ પહેલા જોઈન નથી કરી શક્યા કારણ કે જ્યારે આપણે કોલ પર વાત થઈ ત્યારે તમારે બીજા દિવસે જમ્મુ માટે નીકળવાનું હતું અને તમે ડ્યુટી પરથી લાઈવ ન થઈ શકો એટલા માટે. પણ આ તો જસ્ટ રિલેક્સ થવાની વાતો હતી. અને તમે એમ કીધું કે કંઈ પણ કામકાજ હોય તો હાજર છો. હવે તમે આટલું તો કરી રહ્યા છો, હવે બીજું કેટલું કામ કરશો? હવે થોડો ઘણો સમય જે ફેમિલીને પણ આપો અને જે દીકરાઓને ટ્રેનિંગ કરી રહ્યા છો એ તો અદ્ભુત છે. અમે અને જગતસિંહ અહીંથી કમિટમેન્ટ આપીએ કે અમારા લાયક કોઈ કામકાજ હોય તો કહેશો, તમને ખુશી થશે. અને એક 15મી ઓગસ્ટ સ્પેશિયલ એપિસોડ માટે આપનું ફરીથી તમે સમાજ વેબિનાર માટે પરિવારને અન્યાય કરીને આ અત્યારનો સમય આપી રહ્યા છો, તો એના માટે પણ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. જેટલા પણ લોકો જોઈન છે, પ્રશ્ન પૂછી શકે છે, વાત કરી શકે છે, શુભેચ્છા આપી શકે છે. અને
ખાસ એમના વિષય વસ્તુને લગતા પ્રશ્નથી વાતચીત કરવી. ઓપન સેશન માટે જગતસિંહભાઈને રિક્વેસ્ટ કરીશ. પ્લીઝ જગતસિંહભાઈ. જી, જય હિન્દ, જય ભારત. આજના આપણા ઓનલાઈન વેબિનારના ઓપન સેશન માટે આપણે જઈ રહ્યા છીએ. તો તમામ દર્શકોને વિનંતી કે કોઈ અંગત પ્રશ્નો ન પૂછવા અને વિષય વસ્તુને જ લગતા પ્રશ્નો પૂછવા માટે આપ રાઇઝ હેન્ડ કરી શકો છો. જો રાઇઝ હેન્ડ કરતા ન ફાવતું હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી અને આપ વાત કરી શકો છો. જી, પ્રથમ જયરાજસિંહ જાડેજા બાબુ. જયરાજસિંહ જાડેજા ભાતેલ, રાજપૂત શક્તિ મસ્જિદના પ્રતિનિધિ તરીકે સેવા આપું છું. અને પ્રવીણસિંહભાઈ ઘણા વર્ષથી આમ તો સંપર્કમાં છે. મોરબીમાં પેલો કાર્યક્રમ થયો ત્યારે અમે આવ્યા હતા, અંબેભાઈ આપણે ત્યાં ખૂબ સરસ. ત્યારે લગભગ એ કાર્યક્રમની પૂર્ણાહુતિ એવું કંઈક હતું, બધા યુવાનોને જે ટ્રેન બરાબર. અમારે નિખિલભાઈ લગભગ ત્યારે આવવાના હતા પણ કોઈ કારણસર નહોતા આવી ગયા. નહીતર ત્યારે આપણા કાર્યક્રમને રૂબરૂ એમનો વિડિયો હતો. જી જી પ્રવીણભાઈને ખાસ તો એ કે કોઈ પણ પરિવારમાંથી એક સરકારી નોકરી મેળવે છે તેનો આખો પરિવાર ઉઘરી જાય છે. અને આજીવન એમના આશીર્વાદ આપને મળે છે, કારણ કે આપના માર્ગદર્શનથી એ યુવાનો આર્મીમાં જોઈન્ટ થયા હોય છે. એટલે આપ જે કરો છો એ આપને આજીવન તમને ગૌરવ જ રહેશે કે મેં જે કર્યું છે એ. કેમ એક શિક્ષક કેટલા બધા વિદ્યાર્થીઓને તૈયાર કરીને મોટા ઓફિસરો બનતા હોય, એ રીતે આપે આ બધા એક શિક્ષક છો. એમને વિદ્યાર્થી માટે તમારે આજીવન તમારો જીવંત સંબંધ રહે કે ભાઈ પ્રવીણસિંહ સાહેબ એક હતા એ આવું કરતા. એક આ તમારું પાત્ર એક અમર થઈ ગયું. એના માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું પ્રવીણસિંહભાઈ નું એક સાક્ષી છું એક કાર્ય માટે કે એમને એક રિલેટિવ છે અમારે ભાવનગરમાં. જ્યારે પણ એમને જરૂર હોય આર્થિક મદદની એટલે તરત પ્રવીણસિંહ મારા ખાતામાં પૈસા નાખી દે, જયરાજભાઈ આમને પહોંચાડી દેજો. એ પણ એમની એક સારી ભાવના છે કે ભાઈ જરૂરિયાત મંદ આપણા સગા હોય ને આપણી પાસે ભગવાને આપ્યું હોય તો એને હેલ્પફુલ થવું. એના માટે પણ આપને ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણસિંહ. એમાં આપની પણ મહેનત છે કે આપ ટાઈમ કાઢી ત્યાં જવું પણ અઘરું છે અને આપ જાઓ છો એ પણ બહુ મારા માટે બહુ મોટી વાત છે. તો એટલું તો કરી શકે ને, આપ એટલું કરતા હો તો પછી અમારે તો ખાલી ત્યાં કાઢીને આપવાના હોય છે. પણ એ તમારી ભાવના છે એ સારી છે કે ભાઈ તમે એમને જરૂરિયાત છે ત્યારે તમે એને હેલ્પ કરો છો. અને બીજે ક્યાંય લાંબો હાથ કરવો નથી પડતો એના લીધે. એમાં તમને એક વાત કહીશ ને તો મતલબ મારા આ 32 વર્ષની આયુમાં મને એવું લાગે કે મને ભગવાન કંઈક દે ને તો હું મારા સમાજમાં કે કોઈ એવા વ્યક્તિને ગરીબ જ ન રહેવા દઉં. જાજુ આપે એ રીતે હું જોતો. મારા જીવનની આ જ ગાથા છે કે હજી 1300 ને 1 લાખ સુધી પહોંચી જાય ને તો એવું થઈ જાય કે ભાઈ 25% લોકો તો નીકળી જશે સમાજમાંથી એવા. 100% આર્થિક યોગદાન આપવાની જરૂર જ નહીં રહે. તમે જે કાર્ય કરી રહ્યા છો એના માટે. જી થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. અને મોરબી નહોતા આવી શક્યા કારણ કે અમારા 2 ફૈબા સાહેબ આવ્યા હતા વેકેશન કરવા માટે, એટલે મોરબીના કેમ્પમાં અમે હાજરી નહોતા આપી શક્યા. અને જાડેજા સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ કે એ પણ ઝાલા સાહેબ આપના જેમ જ્યારથી વેબિનાર શરૂ કર્યા ત્યારથી દરેક અતિથિ વિશેષનું આર્ટિકલ નિઃશુલ્ક આલેખન કરે છે. અને એ પણ એમને પણ લગભગ કોઈ ગ્રુપ બાકી નથી રાખ્યું તમારી લિંક અને પોસ્ટર શેર કરવાનું. તો એના માટે પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમારે કંઈક કામ હશે તો અમે જાડેજા સાહેબને કહેશું, પછી એ તમને વાત કરશે કારણ કે તમે જી થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. જી, નેક્સ્ટ બાબુસિંહ ચૌહાણ જે હાલ ઇન્ડિયન આર્મીમાં જ છે. આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી વાત કરી શકો છો. માઇક અનમ્યુટ, માઇક તમારું મ્યુટ છે. જી, આપનું માઇક મ્યુટ છે, કેમેરાની બાજુમાં નીચે. આપનો અવાજ નથી આવી રહ્યો. માઇક અનમ્યુટ કરો. હાજી, તમારું માઇક મ્યુટ છે.
જ્યાં નેચે સેકન્ડ લાઈનમાં છે મ્યુટ. હા હા હવે complete. જય માતાજી. જય સંઘ શક્તિ. બાબુસિંહ કેસરગામ જગતસિંહના ડિસ્ટ્રિક્ટમાં છું હું ઓર હાલ રાંચીમાં જે ઝાલા સાહેબે કીધું કે ઝારખંડથી પોતે પોતાની શરૂઆત કરી હતી, હું ઝારખંડમાં જ હાલ નોકરી કરું છું રાંચીમાં. વાહ, બહુ અતિ ઉત્તમ. બેનશ્રીની પૂરી વાત હોડી મેં પૂરી હું ટોક્સ શું પહેલેથી પણ દેખું જગતસિંહના સ્ટેટસ ઉપર લિંકથી હું પહેલા પણ એક બે ત્રણ વખત જોડાયો હતો. ખૂબ સારી વાતો થાય ને આજ જે સાહેબની ઝાલા સાહેબની વાત સાંભળી કે 32 વર્ષની ઉંમરની અંદર આટલા બધા મોટા મોટા કામ કર્યા સાહેબે, કેમ્પ કરાવ્યા અને લગભગ 1000ની ઉપર ભાઈ આર્મીમાં જોઈન કરાયા સમાજના દીકરાઓને. ખૂબ ખુશીથી કે આટલી પહેલા તો મેં વિચાર્યું કે ઝાલા સાહેબ રિટાયરમેન્ટ છે, પણ પોતે પોતાની વાતચીતમાં મેં જણાવ્યું કે પોતાનું ઓન સર્વિસ છે અને 32 વર્ષની ઉંમર, મારી ઉંમર પણ એટલી જ છે 32-33 વર્ષ લગભગ સાહેબની સાથે જ જોઈનિંગ હશે. પણ સાહેબને ખૂબ મોટા મોટા ને ખૂબ ઉત્સાહ થયો કે આટલી ઓન સર્વિસ દોરાન બી ઝાલા સાહેબે આટલા મોટો મતલબ સમાજ માટે એક છૂટી 90 દિવસની સાહેબે કીધી, પણ 90 દિવસ પૂરી મળતી નથી હોતી, છતાં પણ સાહેબે છૂટી દ્વારા પોતાનો કોમ્પ્રોમાઇઝ છૂટીને કરીને સમાજ માટે આટલો સમય આપ્યો. ખૂબ ખુશીથી આગળથી હું જગતસિંહભાઈ સાહેબના કોન્ટેક્ટ નંબર લઈને વાત કરીશ કે કેવી અવશ્ય રીતે અવશ્ય. મને બહુ આનંદ થયો યાર કે આપ જોડાયેલા હતા. મને ખ્યાલ નહોતો કે પહેલા જ આપને હું કહેતો, અને બહુ આનંદની વાત છે કે કોઈ ભાઈ મળે, એમ કીધું ને, એમ કેમ બે સગા ભાઈ ઘણા વર્ષે મળ્યા ન હોય ને મળી જાય તો એવું કેવું થાય, એમ કોઈ ફોજીને મળે ને ત્યારે એમની ભાવના અલગ હોય, અને એમાંય પણ ગુજરાતી એટલે બહુ આનંદની વાત હોય, કે રાજસ્થાની હોય કે કોઈ પણ અન્ય સ્ટેટમાં પણ બહુ આનંદની વાત છે કે આપ આ શો સાથે જોડાયેલા છો. થેન્ક યુ સો મચ ચૌહાણ સાહેબ. અને ચૌહાણ સાહેબે વાત કરી એમ આર્મી વાળા હતા એટલે આજે ચૌહાણ સાહેબ વાત કરી, નહીતર એમણે કીધું કે હું 2-3 એપિસોડ થી જોઈન થતો હતો પણ વાત નહોતા કરતા હતા, ને આજે એમણે વાત કરી. થેન્ક યુ સો મચ ચૌહાણ સાહેબ. જી નેક્સ્ટ હવે કોઈ દર્શકોને વાત કરવી હોય અતિથિ વિશેષથી તો આપ આપનું રાઇઝ હેન્ડ કરી અને વાત કરી શકો છો, અથવા તો જો રાઇઝ હેન્ડ કરતા ન ફાવતું હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને તો પણ વાત કરી શકો છો. ત્યાં સુધી મારી વાત છે કે ઝાલા સાહેબ, જે રીતે તમે પેલા રાજેન્દ્રસિંહની વાત કરી કે એ મદદ કરે છે એમને, પણ અત્યારના લોકોની એવી માનસિકતાઓ છે કે જે આવું ઘટનાઓ ઘટતી હોય છે ને કોઈ તમારા જેવા કે કોઈ મારા જેવા કોઈ વ્યક્તિ આવા પરિવારોને મદદરૂપ થતા હોય છે તો સમાજ કે ગામ કે એવા લોકો એવી દ્રષ્ટિથી જોતા હોય છે કે આપણને સાવ મદદ કરવી હોય તો આપણને એમ થાય કે હવે આમાં શું કરશું. એટલે ઘણીવાર આવું પણ થતું હોય, પણ તોય રાજેન્દ્રસિંહનો એ વાત આભાર કહેવાય કે એમણે આવું બધા વિચારોથી દૂર રહી અને મદદમાં પહોંચ્યા. એમાં હું તમને કહીશ જગતસિંહભાઈ કે 100% આપની વાત સાચી છે, અને એને ઘણીવાર જીવનની અંદર અનુભૂતિ થયું પણ છે એમ, પણ સમાજની જે દિશા જોવાની છે એને ના જોઈ, અને એક સારા વ્યક્તિએ કહેલું કે ભાઈ જીવનમાં સારું કામ કરવું હોય ને તો કે ભાઈ આપણે, મેં કીધું ને એમ કે ભાઈ આપણે કહેવાય ને અબજસનો પોટલો સાથે લઈને રાખવાનો જ છે, એ ભારો સાથે રહીને રાખવાનો, અને મગજમાં એક વસ્તુ રાખવાની મારે આમના માટે શું સારું કરી શકું, અને ઉપરવાળો શું મને ગિફ્ટ આપશે, એ બહુ મોટી વાત છે. નીચે વાળાને ભૂલી જાવ, કારણ કે જે આપણા જે મનુષ્યની માનસિકતા હોય છે ને, એ ઘણા એવા લોકો હોય છે જેને નહીં, પણ ઘણા એવા પણ લોકો છે કે યાર બહુ સારું કર્યું, એમ કે ભાઈ આના માટે બહુ સારું ઉત્તમ કર્યું, અને જેના માટે તમે કર્યું છે એની જે આંતરડીમાંથી જે દુઆ સાચી નીકળે વાત. છે, તો એમાં પ્રવીણસિંહ એક ભારતીય સેનામાં જોબ કરે તો એનો પરિવાર ચાલી શકે, ગુજરાન ચાલે, અને આજે ઘણીવાર કહી શકું ને કે ભાઈ આ બંગલાસ ગાડી એ બધા એની આંતરડીની દુઆ છે કે પ્રવીણસિંહ ચાલુ નોકરી આજે આ સ્થિતિમાંથી, મતલબ હીરોમાંથી જે હીરો બન્યા છે ને, એક પાણીના પાઉચ વેચતો દીકરો નટરાજની ફાટક ઉપર, મોરબીની જે ફાટક છે, અને આજે ડ્રાઈવર તેડવા મૂકવા આવે, અને એ બહુ મોટી વાત હોય છે. એટલે ઈ આંતરડીની દુઆ છે એની, અને ઈ ત્યારે જ મળે છે એમ. જી સાચી વાત છે. હવે બીજો મારો એક ખુદનો પ્રશ્ન હતો કે આપે વાત તો આપણે પુરુષોની તે કરી, તો બહેનો માટે શું તમે ઇન્ડિયન આર્મી કે સીઆઈએસએફ કે એસએસસી જીડી કે
તો હું એમ એરફોર્સ કહીશ એમાં શું કે તમે કહેવા માંગો? આ દેશના જેટલા પુરુષો સક્ષમ છે ને, તો હાલની તકે એથી 2 ગણી આ દેશની નારી છે. અને તમને કીધું એમ કે ભાઈ જો મારામાં જેમ કીધું કે ભાઈ નારી શક્તિનો મને સાથ ન હોત તો હું આ જગ્યાએ ન હોત. એટલે મેં કીધું કે પહેલા જ મેં મારે જે મારા ઘરના જગદંબા છે એને જ મેં તમને દર્શાવી દીધા. તો એટલી તાકાત છે. તો એ બહેનોને પણ કહીશ કે તમે પણ અમારાથી કોઈ પણ જાતના કમ નથી. અને આપ આર્મી, નેવી, એરફોર્સ એમાં સૌથી બેસ્ટ કહું છું, એમાં એનડીએ એક્ઝામ દઈને ઓફિસર લેવલે આવો તો આગળના સમયમાં આવી. અને મેં જોયું છે જે મેમરી જે કેચઅપ કરવાની તાકાત છે ને, એ પુરુષો કરતા સ્ત્રીમાં વધુ છે. કારણ કે એનામાં જે ક્રોધની ક્ષમતા છે ને, એ ઘણી ઓછી હોય છે. અને જે નારી કરી શકે ને એવું કોઈ ન કરી શકે. એટલે મેં 2 થી 3 ઓફિસર લેવલમાં નેવીમાં પણ 1-2 જોયા અને એક આર્મીમાં પણ છે, જાડેજા બેન પૂજાબા. એટલે એ બહુ સારી રીતે એમ કે હું એવું માનું છું આગળના ભવિષ્યમાં ઘણા બધા દીકરીઓ જે છે, જે નારી શક્તિ છે, એ ફોર્સ જોઈન કરે તો બહુ અતિ ઉત્તમ છે. જી, આભાર આપનો. જી, હવે થેન્ક યુ નેક્સ્ટ જગતસિંહભાઈ. આ જગતસિંહભાઈ પહેલા ઓડિયન્સ જ હતા, અત્યારે આયોજકમાં સામેલ થઈ ગયા છે, પણ હંમેશા એમના ક્વેશ્ચન પણ બધાથી અલગ જ હોય છે અને લોકોને ઉપયોગી થઈ શકે એવા છે. જી જી જી, નેક્સ્ટ કોઈ દર્શકોને વાતચીત કરવી હોય બાપુ સાહેબથી, તો આપ જો રાઇઝ હેન્ડ કરતા ન ફાવતો હોય તો આપનું માઇક અનમ્યુટ કરી ને આપ વાત કરી શકો છો. જી, વનરાજસિંહ બાપુ હોય તો એમને હા, છે. જી, વનરાજસિંહ બાપુ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપ વાત કરી શકો છો. બાપુ સાહેબ, જય માતાજી. જય માતાજી વનરાજસિંહભાઈ. સાહેબ, જય માતાજી, જય માતાજી. હું વનરાજસિંહ જાડેજા ભચાઉથી બોલું છું. જી ખૂબ વડીલજી. ખૂબ આપને અભિનંદન કે આપ આર્મીની જોઈન્ટ કર્યા પછી પણ આ મોટી સેવા છે. કારણ કે જેને રોજગારી અપાવી ને એ મોટું મહત્વનું કામકાજ છે. એટલે આપ જી જે કાર્ય કરો છો એને ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ અભિનંદન છે. આપ સૌ વડીલોના આશીર્વાદ છે ના અત્યારે ના, શક્ય બને. માતાજીની કૃપા હોય તો જ આ શક્ય છે, શક્ય. બાકી શક્ય નથી. એટલે ખૂબ ખૂબ અવશ્ય. અભિનંદન. અને જે સમાજને આ પ્રોત્સાહન મળે છે એના માટે પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. આભાર આપનો. અને આપ અવશ્ય, હું કહીશ કે આપ તો ભચાઉના જ છો, એટલે આપને તો અવર જવર મોરબીથી ઘણી વાર હોય, એટલે અહીંયા નીકળો તો અવશ્ય ચા ભેગા સાથે ભોજન ચોક્કસ કરીશું. ચોક્કસ. આપ પણ બચાવ તો અમે બચાવમાં જ બેસી છે. અને હું આશ્રમ છે ને, વૃદ્ધાશ્રમ, એ રોડમાં જ બેઠો હોઉં છું. એટલે હા, આપ હું નીકળો, કચ્છમાં પધારો તો આવો, ચોક્કસ મળીએ. હા ને? ચોક્કસ મિત્તલ બાબા પાસે મારા નંબર છે, જી આપશે તમને. હા અવશ્ય ને? જી ભલે ભલે. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. ઝાલા સાહેબ, ગયા એપિસોડમાં જાડેજા સાહેબ આપણા અતિથિ વિશેષ હતા. એ વાહ. પણ આપણી જેમ બેન્કિંગની નોકરી કરતા હતા અને અઢળક સેવાકીય પ્રવૃત્તિ અંધજન માટે, વૃદ્ધો માટે, રોટરી ક્લબ, એટલે એમ કહી શકીએ કે એકબીજાની પરછાઈ. એમને પણ પરિવારને જે સમય નથી આપ્યો એટલો સમય સમાજને આપ્યો છે. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. થેન્ક યુ. જી, નેક્સ્ટ કોઈ દર્શકોને આપણા અતિથિ વિશેષથી વાતચીત કરવી હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરીને આપ વાત કરી શકો છો. જગતસિંહભાઈનો સવાલ હતો કે ભાઈ સાહેબે વાત કરી, ઝાલા સાહેબે, કે ફોજમાં તમે કેમ કરાવો છો, બહેનો માટે કે ભાઈઓ માટે શું હોય? ભાઈઓ માટે એનડીએ ની એક્ઝામ તો છે જ, એના જોઈ ફોજમાં એક મતલબ લાસ્ટ 3-4 વર્ષથી શરૂઆત થઈ અગ્નિવીર બેચ આવ્યા પછી કે લેડીઝ બી સીએમપી, સેના મિલિટરી પોલીસ, મતલબ સેનાને કંટ્રોલ કરવા માટે સીએમપી જે છે એની અંદર લેડીઝ ભરતી થઈ શકે છે એઝ એ જવાન, એઝ એ સોલ્જર. ઓર આપણે ગુજરાતની રાજપૂત સમાજની બી બાઈ અમારા રાંચીમાં પણ છે. વાહ. અરે વાહ. તો મતલબ આને વાલા સમયમાં હું ઝાલા સાહેબને રિક્વેસ્ટ કરીશ કે જે ભાઈઓનો કેમ્પ કરો એવો સાથે સાથે બહેનો સુધી જાણકારી પહોંચાડીએ આપણે બધા ભેગા મળીને, કે બાઈઓ પણ ફોજની અંદર ભરતી થઈ શકે છે. જરૂર નથી કે એનડીએ એક્ઝામ, અગર હાયર એજ્યુકેશનની કોઈ ક્ષમતા ન હોય યા કોઈ નોલેજ, કોઈને મોટિવેશન પૂરતું ના પાડ્યું હોય તો એઝ એ 10th પાસ ઓર 12th પાસ પર અગ્નિવીરમાં સીએમપી ની અંદર બાઈઓ પણ ભરતી થઈ શકે છે અને ખૂબ સારી નોકરી છે સીએમપી ની. ઝાલા સાહેબને તો ખબર જ છે, બાકી જે ઓડિયન્સ છે એમને બતાવું કે સીએમપી ની અંદર ભરતી થઈ શકે છે બહેનો.
એટલે હવે નેક્સ્ટ જવાબદારી જો મિત્તલબા જેવા વ્યક્તિ લે તો આપણે કરીશું 100% આગેવાની લઈએ તો નારી શક્તિ માટે. ચોક્કસ લેશું. આપ અમને ગાઈડ કરજો અને જ્યાં બી આવી રીતના તમે તમારો જે સમય અવેલેબલ ટાઈમ હોય એ મુજબ ચોક્કસ ગોઠવશું. વનરાજસિંહ બાપુ છે, જગતસિંહભાઈ છે, હું છું, તમે છો, અને શું આપણે એક સારા કાર્યની શરૂઆત કરશું ને એટલે અઢળક લોકો જોડાવાના છે, એની કોઈ ચિંતા નથી. અવશ્ય ઈ વાત સત્ય છે. કોઈ દિવસ આ કામ આપણે કરી છે ને તો એ કામ અટકતું નથી આર્થિક રીતે, નથી માનસિક રીતે, નથી સામાજિક રીતે. એટલે હું 24 hours and 7 days અવેલેબલ છું. બસ આપનો સમય અનુકૂળ થતો હોય ત્યારે મને ગમે ત્યારે કહેજો. આપણે એક એવો એક દિવસનો પેલા માર્ગદર્શન કેમ રાખીશું જેનાથી એમને ફાયદો મળે, તો પછી આગળ એનો જો હશે કોઈ એવા તો આપણે આગળ વધશું એ બાબતે. ચોક્કસ એક દિવસનો સેમિનાર ગોઠવીને આઈડિયા લઈ લેશું. બરાબર. અને એમાં આપણે આશા રાખી કે એમાં છે ને ચૌહાણ સાહેબ પણ પધારે એ કેમ્પમાં. એમની માહિતી પણ જરૂરી હશે એમાં. અને ઝાલા સાહેબ, આપણે હવે વિશે વાત કરીએ છીએ તો ડિફેન્સમાં એવું નથી કે ઇન્ડિયન આર્મી કે આપણે નેશનલ કક્ષાની જઈ. હાલ ગુજરાતમાં એક એવી ડિફેન્સ છે કે ફાયર ડિપાર્ટમેન્ટ, જેમાં બહેનો માટે એટલી બહુ સરળ છે. મેં એનો કોર્સ કરેલો છે એટલે મને તો ખબર છે વધારે, કે એકદમ સરળતાથી 1 વર્ષનો કોર્સ આવે છે. અને ગુજરાતમાં બહેનો ફાયરમાં એકદમ ઓછા જાય છે, અને ખાસ કરીને એમનું કામકાજ ઓફિસ વર્ક હોય છે. અને એકદમ મેરિટ 100 કે 200 ની એક્ઝામ હોય ને તો 25-50 ના મેરિટમાં બહેનો લાગી જતા હોય છે. અને બહુ સારું કહેવાય એમ. એમને રહેવાની સુવિધાઓ, તમામ સુવિધાઓ મળતી હોય, પણ હવે આપણે દરેકને સુધી આવી માહિતી પહોંચાડી શકતા નથી. પહોંચાડીએ તો પરિવાર માનમાં તૈયાર થતા નથી. તો મને લાગે છે આજે, તો મને એવું લાગે છે કે આજે છે ને આ ભેટ કરાવી છે ને ભગવતીએ, એ એના માટે જ કરાવેલી છે. માહિતી પહોંચાડવાની લોકો સુધી જવાબદારી મારી, પણ તમે એના માટે આગળ થાવ, કારણ કે તમારી પાસે જે છે એ મારી પાસે નથી પાછું એ બાબતે. અલગ અલગ સ્કિલ વાળા છે. તો આ કેમ્પમાં આપણે દીકરીઓને આ પણ શીખડાવી શકીએ. તો એ કેમ્પમાં એ પણ કરો. આપણે તો મુદ્દો શું છે કે આપણા બેનો દીકરીઓને આગળ વધે, ક્ષમતા વધે, એના માટે જ છે ને, એને રોજગાર મળે. અને અને અત્યારે કીધું કે ભાઈ આ છે, તો આ તો બહુ મોટી વાત છે, આ તો મને ખબર નહોતી, તો એના માટે આપણે આગળ વધીએ. તો એને સાથે એ પણ એપિસોડ લેશું આપણે. આમાં ઝાલા સાહેબ 2 વર્ષ જો કોઈ બી વ્યક્તિ આલે ને, પુરુષ તો આપે, પણ બહેનો જો 2 વર્ષ આપી દે ને, આમાં 1 વર્ષ કોર્સનો અને 1 વર્ષ જો કદાચ એ જે પ્રિપરેશનનો, તો મારી ગેરંટી છે કે નોકરી લાગી જાય. બહુ સારી વાત છે. જો અને આ તો બહુ મોટી વાત છે. કોઈ આટલી બધી તકેદારીથી કહેતું હોય ને તો એમાં કાંઈક હોય જ. તો તમે 100% આના વિશે આપણે વાત પણ કરીશું. અને મિત્તલબાને આગે એમાં શું છે, જો દીકરાઓનો હોય ને તો આપણને ખ્યાલ હોય ઘણી બધી કન્ડિશન નારી શક્તિમાં હોય છે. હોય એટલે એના માટે મિત્તલબા જેવા વ્યક્તિઓ જો આગેવાની લે, જયરાજસિંહભાઈ, મિત્તલબા, પછી અન્ય આપણે ઘણા બધા છે જે સમાજમાં આવા જે આગેવાન છે, લેડીઝ આગેવાન, જે આગળ આવી અને નારી શક્તિનું ઉત્તમ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી શકે. જો પછી બાકી બધું અમારે જે પીરસવાનું છે એ અમે પીરસશું 100%. તમારી પાસે બેંકની સ્કિલ છે, તમે તો બહુ મોટી વાત છે, એટલે એ પણ એમને મળી શકે. તો આવો કેમ કરો તમે, મારી ઈચ્છા છે એમ. ચોક્કસ કંઈક ગોઠવશું. જી નેક્સ્ટ કોઈ દર્શકોને વાતચીત કરવી તો આપ આપની વાત રજૂ કરી શકો છો. જી બા શ્રી મિત્તલબા. જી થેન્ક યુ સો મચ ઝાલા સાહેબ. જો કોઈને વાત નથી કરવાની તો જગતસિંહભાઈ આભાર વ્યક્ત કરશે. જી જગતસિંહભાઈ. જી, આજના આપણા ઓનલાઈન હુનર ટોક શો વેબિનારના મુખ્ય અતિથિ શ્રી પ્રવીણસિંહ ઝાલા સાહેબ, કે જે એક ઇન્ડિયન આર્મીમાં છેલ્લા 16 વર્ષથી સમજો તો એ ફરજ બજાવે છે, અને હાલ કરણી સેનામાં પણ એ ખૂબ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. સાથે સાથે યુવાનોને ડિફેન્સમાં કે કોઈ પણ નોકરિયાતોમાં જોડવાના કેમ કરી રહ્યા છે. તો આવા વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ એમનો કિંમતી સમય આપે ને, એ આપણા માટે બહુ મહત્વની વાત છે. તો હું પ્રથમ તો ઝાલા સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આપ અમારા ઓનલાઈન વેબિનારમાં જોડાણા અને વિશેષ જાણકારીઓ આપી. અમને પણ આનંદ થયો કે ઇન્ડિયન આર્મી વિશે તો રિસ્પેક્ટ હતું, પણ ઓર વધી ગઈ એના માટે. અને
ખાસ કરીને આજના દર્શકોનો પણ આભાર કે આપ આપનો કિંમતી સમય નીકાળીને જોડાણા અને અમારા અતિથિ વિશેષથી વાતચીત કરી એ બદલ એમનો પણ આભાર. બસ જય હિન્દ, જય ભારત. ખાસ ઝાલા સાહેબને અને દેશભક્ત જોડાયેલા દરેક દર્શકોને દરેકને સેલ્યુટ. જય હિન્દ. થેન્ક યુ. Thank થેન્ક યુ. you. જય અને માતાજી. દરેકને વિનંતી કે આવતીકાલે 15મી ઓગસ્ટ છે તો ક્યાંય આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન ના થાય અને કોઈ એવી પ્રવૃત્તિ આપણે ના કરીએ કે આપણો દેશ કે આપણો તિરંગાને છાંટા ઉડે, કોઈ ખરાબ છાંટા ઉડે. બસ જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત, જય માતાજી. જય ભારત. જય હિન્દ, જય ભારત, જય માતાજી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ.